સાંભળે તમારું શું કામ નો સાંભળે હે ભલા મના સરાડવા બેઠી હોય દિલ્હીના શોખમાં જે પગી જતી હોય રાજલ ઉદયની તમારો નાભીનો અવાજ ન હોય નબળો નિયાકો જેની પડે ને ભલા મના ગામની માલિકો ડોશી નિયાકો નાખે અને જજના કાંગરા ધોણાવી નાખે આ માતા મેલડી લોટાના દાંત વાળી પણ મેલડી કે મારી આશ કરજો કોઈ આઈગો ન કરશો આંગળી ચીંચો ને તો પોસાનો વ્યવહાર કરી અને હાસા મનથી હાલ્યા આવો ને કદાચ કોર્ટ કચેરી હોય દવાખાના હોય અને 5-5 વર્ષની ઝેડું લાગે ને કામ ન થતા હોય વર્ષો વ્યાજાય કામ ન થતા હોય તો હવારના સમય બને ને ભલામાળા મારી આગળ અરજી મૂકી જાય જા તારા દવાખાનાનો ડોક્ટર ટૂંકા પડી જાય તારા કોર્ટના ટૂંકા પડી જાય હવારના પોરમાં અરજી મૂકી જા અને હાજે દી આચરા પહેલા જો કામ પાર ન પાડું ને તો મને ઉગતાના ઝંડાની બેલની ને ભલામાળા કોઈ પણ આવું ધર્મ જમવા બેઠું મેં પહેલા કીધું ને કે રૂપિયાની જરૂર નથી ભાવની જરૂર છે હો બધાયનું સાંભળે ને આપણું શું કામ નો સાંભળે એવા તો કઈક દાખલા જોયા છે કે જેને નિશાળ ભાળી નથી અને અત્યારે લાખો કમાય છે મારા 4 વ્હીલ લઈને ફરે એટલે મેલડી કે ભલામણા સાયકલ નો વ્યાજ નહોતો હે પણ મારી દાદા મેઘાના મંડાણની દેવી અહીં બેઠી હોય અમરમાની કઈક ભક્તિ હોય હથેળીમાં હવન કરીને આંગળીના ટેરવા બાળ્યા હોય અને એના બાપની દેવીને કામ ચીંધો જો નો કરે ને તો અહીંયા મેલડી નો હોય ભલામણા મેલડીના નામનું કોક મળું બેહાડીને વેઈ જવાય હે મારી વિખાય ને પંખીડાનો માળો આ વરાની વસ્તી રે એ પંખીનો માળો છે હો મારી વિખાય ને પંખીનો માળો રાખજે ધણી બનીને ધ્યાન પણ મારી અમર માએ તારા નામના ભજન કર્યા હોય તો રાખજે પૂજાનું પરમાન મધરી રાતનો સમય બન્યો ભાગતી રાતનો સમય બન્યો અને જો અમરમાની કાંઈક એવી ભક્તિ હશે એવી કમાણી હશે ને અને અમરમાની કહું છું પણ જેને બાપ દાદાએ કઈ કમાણી કરી હોય ને એ મધરાતે 80 વર્ષની ડોહરડી બની જાય હાથમાં ખાંડુડી સરી માથે વેદ વેદના ભાબર કરી ગયા હોય ડોલડી બની અને પેડકના ઝાપામાં તમારું વરાનું રખવાળું કરતું હોય આવી માતા બેઠી હોય છે આવી માતા બેઠી હોય છે મારી ગુનાહ કર્યા કરો ને અવગુણ કર્યા અપાર પણ પામરનો સાંભળજે પુકાર મારા મોતના ટાણે મેલડી મેલડી ખમા નો બોલે ને તો ઈના તાવા લજાઈ જાય ઈના નામની ભક્તિ ખોડાઈ જાય હાલ મેલડી ખમા બોલી ખોડાઈ જાય હાલ મેલડી ખમા બોલી ક્યાં જઈ મારી ઉગતાના ઝંડાની લુગતડી ક્યાં જઈ મારી અમરમાના વૈરાગની દેવી ક્યાં જઈ બદરી રાતના સમયમાં મેલડીને બોલાવું હાલ હાલ મારી મેલડી હાલ હાલ મેલડી યુગતા ઓરની રે તને સમરુ યુગતા ઓરની રે હાલ મારી મેલડી હે મારી મેલડી જાજી ખમા તારી અરજે સુણીને આવતી તી તારો હાથ સુણીને આવતી રે
અને મેલડી જીવતા વાયર કેવા એ મેલડી હળગતી હગડી કેવાય મેલડી લોઢા દાંત વાળી કેવા યુક્તાની મેલોડીનું ગાવીશ પણ ફરી એકવાર ટકોર કરું છું કે જેના કળમાં મેલડી પૂજાતી હોય મેલડીના નામના ધડીબલા બાંધ્યા હોય મેલડીના નામના પિયાલા પીતા હોય અને મેલડીના નામની હાથે જો રાખડીઓ બાંધી હોય એટલે વરી નાચમાં અને કોઈ મેલડીના ભૂવા આયા હોય જેના બાપની દેવી મેલડી અત્યારે મજરી રાતે શરૂ ન થાય ને તો વાંજા વાદીડા બાપ ઈ મેલડીને ઉપાડી જ્યા હોય હો જેના કળમાં મેલડી બેઠી હોય વગર લાગને શરૂ થાય ને તો ખબર પડે કે મેલડી વાળા ભૂવા આયા છે મેલડી વગરના નથી હાલો મેલડી વગરના નથી હાલો કોની માતા નો આવે જે વડવાનું ધર્મ હારી ગયા હોય કોઈને હારી ગયા હોય અને મારી મેલડીને ગીરવા મૂકીને આયા હોય ને એની માતા નો આવે હાલો અને મને ખબર નથી પછી ગમે મેલડી હોય ઉગતાની આથમતાની અઢી આખરી અને ગમે દેવી હોય ખોડિયાર હોય વાણવટી હોય પીઠળ હોય અને આ મારી મેલડીના માંડવે આમંત્રણ મળ્યું હોય અને એક હાકલો એને દેવીના નામનો નો થાય ને તો દેવીઓ વેસી ખાધી આ મંદિર ખમા આ મંદિર ખમા તારો હાથ રે સાંભળી દે આવતી પી તારો અવાજ સુણીને આવતી રે હાથ મારી મેલડી હે મારી મેલડી જાજી ખમા જાજી ખમા એ ભુવા કોઈ જાશો નહીં ભાડલા ભુવા કોઈ જાશો નહીં ભાડલા અને જાવ તો જાજો જોય વખદાર બનશે પછી ફોકા કરી આકાશમાં ઉડાડશે અને કોણ ભૂવો પાછો પડે ખબર છે જે અસલ નિશાન પાડ્યા હોય વેણ વધારે માતાએ રાખડી બાંધી હોય ને એ ભૂવો પાછો ન પડે પણ માણસા વેદના ભૂવા હોય અને ભાટલા જન સાસર નાખે અને ઓલી ગ્યાલ વખદાળ બની આખા શરીરનું લોહી પી અને ખોખા કરીને ઉડાડે ને ઈ ભૂવા ન આવે બાપા આશા ભૂવા આંગળીઓ ઊંચી કરી અને એના બાપની દેવી આવે રમવાનો છેતરતી નહીં મને છેતરતી નહીં મારા બાપની દેવી અને માતાજી જે મોટો થઈ જાય ને મનુભાઈ એને મેલડી કહેશે હો એને હાથમાં વાટકો લઈ ઘર ઘર ભિખારી બનાવું ભિખારી બનાવું ભિખારી બનાવું મારી મેલડી કે મધરી રાતું બની ભાંગતી રાતું બની મારા બાપની દેવી મધરી રાતનો સમય હોય આપણી દીકરી હોય એમને વાત કરીને કે કુંવાસીના ઘરવાળા બોલે અને દીકરી 20 વર્ષ પિયરમાં રહી હોય ને બાકી આખી જિંદગી હારિયામાં કાઢવાની હોય અને હારિયામાં ગયા પછી કદાચ
કોઈ કામ અર્થે સીમમાં જવાનું થાય, કોઈ અજાણી ધરતીમાં જવાનું થાય, લીંબુના ફાટિયા પીડ્યા હોય, અડદના દાણા પીડ્યા હોય, ચાર રસ્તે કોઈ કે નાળિયેર નાખી દીધા હોય, કુંડાળા કર્યા હોય, ઉતાર નાખી દીધા હોય, અને એ કર્મ કુંડાળામાં જેથી દીકરીનો પગ પડે ને દીકરી 1000 ગવની માટે જેથી અંતરિયાળ હે બે ભાન બનીને જેથી દીકરી હુઈ જાય તેદી એના હારિયાની માતા નો સાંભળે હો. એ બાપ તેદી એને અમરમાના પોકારની દેવી સાંભળે હો. ક્યાં જઈ મારી અમરમાના પોકારની મારી દાદા મેઘાની મેલડી. તારી કુવાસી, તારી ભાણેજડી, તારી દીકરી આજ 1000 ગૌમાં બાપ આમજો કર્મ કુંડાળામાં ભેળાઈ જઈશું હો. અને અમરમાની કઈક એવી કમાણી હોય ને આ મઠમાંથી મેલડી હવા વેગની નાગણી બને અને બહાર નીકળે હો. એ બનીને હાથમાં રહની બાળ રમતે માંડવાની માય. બનીને હાથમાં રહની બાળ હાલી દીકરીની વાર. બાવડું ઝાલીને બેઠા કરે ને મનુભાઈ એની મેલડીના ઇતિહાસ હોય, એના બોર્ડ હોય હો. બાકી દીવાવાય અંધારું થઈ ગયું હોય ને વસ્તી વેરું વેરું થઈ જાય ને એ આ માતા મેલડીની વાતો ન થાય ભલામણ હે.